શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણનો પહેલો તાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 અને 9માં પદાર્થની ગતિ અને ગતિ માટે જવાબદાર બળનો અભ્યાસ કર્યો. આપણે શીખ્યા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે. આપણે હંમેશા જોઈએ છીએ કે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે પૃથ્વી તરફ ગતિ કરે છે. આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. આ દરેક પરિસ્થિતિઓમાં પદાર્થ પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ. આઇઝેક ન્યૂટન એ હકીકત સમજી ગયા હતા કે આ બધા માટે એક જ બળ જવાબદાર છે અને આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરીશું. આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થના મુક્ત પતનની ચર્ચા કરીશું. બીજું, પદાર્થનું દળ અને વજન એની પણ ચર્ચા કરીશું. આપણે ધક્કો અને દબાણ વિશે જોઈશું. તેમજ આર્કિમિડીઝના સિદ્ધાંતના આધારે પ્રવાહીઓમાં પદાર્થોને તરવા માટેની શરતોની ચર્ચા પણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ આપણે જોઈએ. પૃથ્વી અવકાશમાં પોતાની કાલ્પનિક ધરી પર ધરીભ્રમણ કરતી હોવા છતાં તેના પર રહેલા આપણે પડી જતા નથી. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. ઝાડ પરથી સફરજન તૂટે તો તે જમીન પર પડે છે. આ બધા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થની ગતિના ઉદાહરણો છે. સફરજનના ઝાડ પરથી તૂટેલું સફરજન પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, જ્યારે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે. બંને કિસ્સાઓમાં એક જ પ્રકારનું બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વાત કરીએ તો સફરજનના ઝાડ પરથી સફરજન તૂટતી વખતે તેનો પ્રારંભિક વેગ 0 હોય છે અને તેના પર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પરિણામે સફરજન સુરેખ પથ પર ગતિ કરીને પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, એટલે કે સફરજન મુક્ત પતન કરે છે. પણ ચંદ્રના કિસ્સામાં તેમ નથી. ચંદ્રનો પ્રારંભિક વેગ 0 નથી. જુઓ, સફરજનનો પ્રારંભિક વેગ 0 હતો અને તેના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું તો સફરજન સીધી લીટીમાં પૃથ્વીના કેન્દ્ર તરફ જતી રેખામાં ગતિ કરે છે અને પૃથ્વીની સપાટી પર પડે છે. પરંતુ ચંદ્રનો પ્રારંભિક વેગ 0 નથી. તેથી તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગતિપથના જે તે બિંદુ આગળ તેના વેગને લંબ રૂપે છે, એટલે કે પૃથ્વી તરફ છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે તેની પાછળનું કારણ તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, જે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. જો અહીંયા આકૃતિમાં ચંદ્રની પૃથ્વી આસપાસની ગતિ દર્શાવી છે. એમાં લાલ કલરની રેખા છે એ ચંદ્રના વેગની દિશા દર્શાવે છે, જ્યારે કેન્દ્ર તરફ લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સીધી રેખા ત્રિજ્યાની દિશામાં દર્શાવ્યું છે. બંને બળની અસર હેઠળ ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. સફરજન પરિક્રમા નથી કરતું. શા માટે? એનો પ્રારંભિક વેગ 0 હતો, એટલે એ મુક્ત પતન કરશે. પણ ચંદ્રનો પ્રારંભિક વેગ ઘણો બધો છે અને પૃથ્વીથી ઘણી દૂર છે. તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તે તેના વેગની દિશામાં નહીં પણ પૃથ્વીની આસપાસ ગતિ કરે છે. એવી જ રીતે આપણે જોઈએ, બ્રહ્માંડનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. છતાં પણ ઝાડ પરથી સફરજન તૂટે તો સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે, પણ પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી નથી. આકર્ષણ બળ લાગે તો બંને ગતિ કરવી જોઈએ, પણ એવું થતું
નથી. આપણો અનુભવ છે કે સફરજન પૃથ્વી પર પડે પણ પૃથ્વી સફરજન તરફ ગતિ કરે નહીં. તો આમ થવાનું કારણ આપણે જોઈએ. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર પૃથ્વી જેટલા બળથી સફરજનને પોતાની તરફ આકર્ષે છે તેટલા જ બળથી સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં જોઈ ગયા, આઘાત અને પ્રત્યાઘાત સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પૃથ્વી જેટલું બળ સફરજનને લગાડશે તેટલું જ બળ સફરજન પૃથ્વીને લગાડશે. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એમ કહે છે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, એટલે કે પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ. તો આપેલ મૂલ્યના બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે A પ્રપોર્શનલ ટુ 1/m. દળ વધારે તો પ્રવેગ ઓછો, દળ ઓછું તો પ્રવેગ વધારે. હવે પૃથ્વીનું દળ છે સફરજનના દળ કરતાં અનેક ગણું વધારે છે. સફરજનના દળની સરખામણીમાં પૃથ્વીનું દળ તમે વિચારો, ખૂબ 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 વધારે છે. આને કારણે પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ ખૂબ જ ઓછો, અતિ સૂક્ષ્મ, જેનો આપણે અનુભવ કરી શકતા નથી. તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી, પણ સફરજનના પ્રવેગનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યૂટનના ગતિના નિયમો ભણી ગયા. પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. અત્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે શીખીશું. તો આ બધાનો તમે ઉપયોગ કરો તો તમારી આસપાસ બનતી ઘટનાઓ, ગતિની ઘટનાઓ તમે સહેલાઈથી સમજી શકશો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે જોઈએ. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. જો આ નિયમ દરેક પદાર્થ માટે લાગુ પડે છે. બે પદાર્થ વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. જો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, પણ કેટલું? તો કે બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આપણે જોઈએ અહીંયા બે પદાર્થ A અને B આપ્યા છે. ધારો કે A પદાર્થનું દળ કેપિટલ M અને B પદાર્થનું દળ સ્મોલ m છે. હવે આપણે જોઈએ કે આ પદાર્થોના કેન્દ્રો C1 અને C2 એને જોડતી રેખા C1 C2 છે. C1 C2 કેન્દ્ર વચ્ચેનું અંતર D, સ્મોલ d લીધો છે કે બે પદાર્થ વચ્ચેનું અંતર છે. ધારો કે બંને પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ F C1 C2 રેખાની દિશામાં હોય. એ B પર આકર્ષણ બળ લગાડે એટલું જ આકર્ષણ બળ B A પર લગાડે છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતું બળ F તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં. દળ આપણે કેટલા લીધા? કેપિટલ M અને સ્મોલ m. તો બળ F પ્રપોર્શનલ ટુ m ગુણ્યા m. આગળ જોઈએ આપણે, આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેમની વચ્ચેનું અંતર આપણે કેટલું લીધું હતું? યાદ કરો, D. એટલે બળ F પ્રપોર્શનલ ટુ 1/d². સમીકરણ બીજું થયું. સમીકરણ પહેલું શું હતું? F પ્રપોર્શનલ ટુ m ગુણ્યા m. સમીકરણ બીજું F પ્રપોર્શનલ ટુ 1/d². બંનેને આપણે ભેગા કરી દઈએ તો F પ્રપોર્શનલ ટુ m ગુણ્યા m છેદમાં d². કેપિટલ M પહેલા પદાર્થનું દળ, સ્મોલ m બીજા પદાર્થનું દળ, d બંને પદાર્થ વચ્ચેનું અંતર. સમીકરણ ત્રીજું. હવે અહીંયા જે ચલનની નિશાની છે એ દૂર કરવા માટે આપણે અચળાંક મૂક્યો. તો અચળાંક લીધો g. ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન, એના માટે આપણે વાપરીએ છીએ કેપિટલ G. તો F બરાબર કેપિટલ G m/d². કેપિટલ G છે એ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, જેને સમપ્રમાણતાનો અચળાંક કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે.
સમીકરણ 4 એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ જણાવો. તો ગાણિતિક સ્વરૂપ F બરાબર G(m)(m)/d². ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G અને તેનો SI એકમ આપણે જોઈએ. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી એકબીજાથી d અંતરે રહેલા બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G(m)(m)/d². હવે અહીંયા d² ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકાર. F ગુણ્યા d² બરાબર G(m)(m). હવે જીની સાથે બંને એમ ગુણાકારમાં છે, સામે જાય તો બંને એમ ભાગાકારમાં. માટે G બરાબર F ગુણ્યા d²/m/m. સમીકરણ 1. સમીકરણ 1માં F, D, M અને M એના એકમ મૂકી દો તો જીનો એસઆઈ એકમ આપણને મળી જાય. F એટલે બળ, એનો એકમ છે ન્યૂટન. D એટલે અંતર, અંતરનો એકમ મીટર. d² એટલે શું થશે? મીટરનો વર્ગ. કેપિટલ M અને સ્મોલ m બંને દળ છે, તો બંનેના એકમ શું થશે? કિલોગ્રામ. કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કિલોગ્રામનો વર્ગ. તો સમીકરણ 1માં બળ, અંતર તથા દળના એસઆઈ એકમ મૂકતા આપણને જીનો એસઆઈ એકમ મળે છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. જીનો એસઆઈ એકમ તમારે યાદ રાખવાનો છે. જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, એનું એસઆઈ એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. હવે 1 જી એટલે કેટલું? તો આ N, M અને કિલોગ્રામ બધામાં એક એક મૂકી દો. M બરાબર 1, સ્મોલ m બરાબર 1, D બરાબર 1, તો G બરાબર શું મળે? F. તો આપણે એને આવી રીતે લખી શકીએ કે એક એકમ દળવાળા એકબીજાથી એક એકમ અંતરે રહેલા બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેટલું હોય છે. એક એક એકમ દળવાળા, ધારો કે આપણે 1 કિલોગ્રામ લઈએ તો 1 કિલોગ્રામવાળા બે પદાર્થો એકબીજાથી 1 મીટર અંતરે છે, તો બંને પદાર્થો એકબીજા પર કેટલું બળ લગાડશે? G બરાબર 1 જેટલું, એટલે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક G જેટલું બળ લગાડશે. જીનું મૂલ્ય ઘણું સૂક્ષ્મ છે અને વૈજ્ઞાનિક હેનરી કેવેન્ડિશે સૌ પ્રથમ સંવેદનશીલ તુલાની મદદથી જીનું મૂલ્ય શોધી કાઢ્યું હતું. પછી તો ઘણા બધા પ્રયોગો પરથી ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ જીનું મૂલ્ય ટેલી કર્યું, પણ સૌ પ્રથમ હેનરી કેવેન્ડિશે જીનું મૂલ્ય શોધી કાઢ્યું અને જીનું હાલમાં સર્વ સ્વીકૃત મૂલ્ય 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે. તમારે આ મૂલ્ય યાદ રાખવાનું છે. ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું મૂલ્ય પદાર્થના દળ કે બે પદાર્થો વચ્ચેના અંતર પર આધાર રાખતું નથી. એના માટે જીનું સૂત્ર આપણે જોઈ ગયા. જી બરાબર F ગુણ્યા d²/m/m. સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે અને કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે જીનું મૂલ્ય અચળ જ રહે છે. એટલે તો આપણે એને અચળાંક કીધો કે એનું મૂલ્ય કોઈ પણ જગ્યાએ અચળ હોય છે. અને આથી જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. જીનું મૂલ્ય અને એકમ લખો. આજે તમે જે કંઈ ભણી ગયા એ ધ્યાનથી સાંભળવાનું છે. તમારી ટેક્સ્ટના પેજ નંબર 131, 132 અને 133 પર આ આપેલું છે. 133 પર આઇઝેક ન્યૂટન અને ન્યૂટને
વ્યસ્ત વર્ગના નિયમનું અનુમાન કેવી રીતે કર્યું એના વિશે બહુ સરસ ડિટેલ આપેલી છે. તમે ટેક્સ્ટ વાંચજો. આજનું હોમવર્ક પાકી નોટમાં લખવાનું છે. થેન્ક યુ.